નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીમાં એક કંટાળાજનક વાત હોય ને તો એ છે કે આપણા ખેતરમાં કૂસો થઈ જવો. મગફળી વાવી હોય અને કૂસાથી ખેતર આખું ભેરાઈ જાય એટલે આપણને ખેતીમાં બહુ કંટાળો આવે. પછી માણસોનો મેળ કરી અને રિક્ષાઓ માણસોની ભરાય અને ખેતરમાં નેદવા આવે અને ધાબરિયુંથી કૂસો હારી અને આપણે એને ભેગો કરવાનો એટલે ખર્ચો પણ વધારે થાય અને આપણે કંટાળો આવે અને ખેતીમાં એમ લાગે કે બહુ ખેતી અઘરી છે. પણ મિત્રો આપણે જે એક એક્સપેરિમેન્ટ કરેલું છે એમાં ખરેખર આપણે સફળતા મળી છે. મિત્રો આજે આ મગફળી 70 દિવસની થઈ ગઈ છે અને આજે 70 દિવસમાં પહેલી વાર અત્યારે પહેલું અને છેલ્લું નેદણું હાલે છે અને હકીકતમાં એ પૂરું થઈ ગયું છે. આ આપણે એક 18 વીઘાનો એક નંબર છે. આ સવારે 8:15 વાગે આપણે નેદવાનું ચાલુ કર્યું હતું. જો આ સામે 8 માણસો અત્યારે આ છેલ્લા ગાળા લે છે અને બપોરના 1 વાગે આજે નેદણું પૂરું થઈ ગયું, પહેલું અને છેલ્લું નેદણું. તો મિત્રો આ 18 વીઘામાં આખી સિઝનમાં 4 માણસો આખા નેદવાના જોયા છે. તો આનું કારણ સૌથી મોટું એ છે કે ભાઈ આમાં આપણે હાથી હાકેલું નથી. અગેન ફરી એકને એક વાત કહું છું મિત્રો, એક્સપેરિમેન્ટ હાથી હાકેલું નથી એટલે વધારાનો કોઈ કૂસો આમાં થયો નથી. અને પહેલાં માંડવી જ્યારે આજથી 40 દિવસ પહેલાં આમાં એક સરસ મજાની કૂસાની દવાનો છંટકાવ કરેલો છે. એ એટલે જે ટેકનિકલ કન્ટેન્ટ આવે એમિજા થાઇપર 10%, એમિજા થાઇપર 10% અને 70% બે આવે. પણ 70% વાળી થોડીક નુકસાની કરે મગફળીને, એટલા માટે આપણે એમિજા થાઇપર 10%નો ઉપયોગ કરેલો હતો. તો એ ઘણી બધી કંપની બનાવે છે, એમાં વેલ ફેમસ અને જેનું મને રિઝલ્ટ મળેલું છે એ ટેકપાયર આવે અને એમ્પ્લીફાયર આવે. આ બે છે એ નોરા માટે છે, નોરાનો નાશ કરી દે આ બે દવાથી. મગફળી 25 દિવસની થાય એટલે એનો છંટકાવ કરી શકો. અને બીજું ટરગા 10% ટરગાનો ઉપયોગ કરો એટલે જે હાંબો છે તો એ હાંબાનો પણ નાશ થઈ ગયો. તો મિત્રો આ ખેતરમાં આપણે 40 દિવસ પહેલાં એ કૂસાની દવાનો એ ઉપયોગ કરેલો હતો. તો જોઈ લો એનું રિઝલ્ટ, બહુ સરસ મજાનું રિઝલ્ટ મળેલું છે. આખા ખેતરમાં અટાણે ક્યાંય કૂસો છે નહીં.